તો જૂનાગઢ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાકા સામે ભત્રીજાની જીત થઈ છે। માળિયાહાટીના તાલુકાના વડિયા ગામમાં કાકા ભત્રીજો સામસામે ઉમેદવારી નોંધાવી હતી। સરપંચ તરીકે સોનિંગભાઈ સિંધવનો 61 મતે વિજય થયો છે। સરપંચ તરીકે સોનિંગભાઈ સિંધવ કે જેમનો 61 મતની સાથે વિજય થતા તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। પળે પળની અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। વડિયા ગામ કે જ્યાં કાકા ભત્રીજા સામસામે જંગ લડી રહ્યા હતા, ઉમેદવારી પત્ર નોંધાવ્યું હતું અને સરપંચ તરીકે બંને ઉમેદવાર હતા, જેમાંથી ભત્રીજાનો અત્યારે વિજય થયો છે। સોનિંગભાઈ સિંધવનો 61 મતે વિજય થયો છે। ધર્મપत्नी વડિયા ગામની ગ્રામ પંચાયત ચૂંટણી લડતા હતા, જેમાં મને 596 મત મળેલ છે અને મારા ભત્રીજાને 657 મત મળેલ છે। 61 મતે એની જીત થઈ બદલ હું એને અભિનંદન પાઠવું છું અને ગામના કામ હળીમળી અને હરેકના જેમ થાય એમ કરશું અને ક્યાંય પણ કામ પડે તો 596 તેમજ આ 657 જણાને કોઈ પણ કામ પડે તો અમે હર હંમેશ સાથે મળીને કામ કરશું। હું વડિયા ગામ માળિયા તાલુકાના વડિયા ગામ પંચાયતમાંથી ચૂંટણી લડેલ છે। મારા ગામમાં 1294 મત પડેલા હા, એમાંથી મને 657 મત મળેલા હા અને મારા સામે ઉમેદવારને 596 મત મળેલા છે। મારા કાકા થાય છે। તો કઈ રીતે તમે લડ્યા? અમે પ્રેમથી હળી મળીને લડ્યા છે। તો ગામની પબ્લિક માટે, ગામના કામ માટે બેને એવું હતું અને ગામની પબ્લિકનો ભરોસો જીતવા માટે અમે કાકા દીકરા બે સાથે મળીને જ લડ્યા છે।